ચાલો બાળકો, આજનો સરસ મજાનો એક પ્રશ્ન છે કે ઇતિહાસમાં સૌથી લાંબો સમય રાજ કરનાર રાજા કોણ હતા? જો પહેલાં તમને ખબર હોય તો રાજાશાહી હતી, તો ઇતિહાસની અંદર સૌથી વધુ રાજ કરનાર રાજા કોણ હતા? ચાલો એ કહેવાનું છે કે સૌથી વધારે સમય સુધી રાજ એ રાજાએ કર્યું હોય. બોલો તો બેન. એલિઝાબેથ નહીં આવે, એના કરતાં પણ વધારે રાજ કર્યું છે. બોલો તો. છત્રપતિ શિવાજી મહારાજ પણ નહીં આવે. કુલદીપભાઈ. બોલો તો ધાર્મિકભાઈ. સરસ, ફ્રાન્સના લુઈ 14માં. ખૂબ સરસ, બેસી જાઓ. જુઓ, ફ્રાન્સના લુઈ 14મા નામના જે રાજા હતા એ સૌથી વધુ રાજ એણે કર્યું છે. એને ધ સન કિંગના નામે પણ એને ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? ધ સન કિંગ. જો લુઈ 14માએ કુલ 72 વર્ષ અને 110 દિવસ સુધી રાજ કર્યું હતું. કેટલા વર્ષ? 72 વર્ષ અને 110 દિવસ. તેમણે 14 મે 1643થી 1 સપ્ટેમ્બર 1715 સુધી શાસન કર્યું હતું. તેમણે 4 વર્ષની ઉંમરે જ રાજાનું પદ મેળવ્યું હતું. જો એ ફક્ત 4 વર્ષના હતા ને ત્યારથી એને શેનું પદ મળ્યું હતું? રાજાનું પદ મળ્યું હતું. તેમણે વિશ્વ પ્રસિદ્ધ પેલેસ ઓફ વર્સેલ્સ બંધાવ્યો હતો. જો ભારતની વાત કરીએ ને, એવું નથી કે ભારતમાં એટલા બધા વર્ષ સુધી રાજ કોઈ નથી કર્યું. ભારતની વાત કરીએ તો પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં અનેક રાજાઓએ લાંબો સમય સુધી શાસન કર્યું હતું, પણ તેની કોઈ ચોક્કસ તારીખોના અભાવના કારણે વૈશ્વિક રેકોર્ડમાં લુઈ 14માનું નામ ટોચ ઉપર છે. બાકી આપણે આમ ગણતરી કરીએ તો અકબરે 49 વર્ષ અને ઔરંગઝેબે પણ 49 વર્ષ સુધી શાસન કર્યું હતું. એલિઝાબેથ દ્વિતીય છે ને, એણે 70 વર્ષ સુધી શાસન કર્યું હતું. શું કર્યું હતું? 70 વર્ષ સુધી શાસન કર્યું હતું. એટલે જો કોઈ ઇતિહાસમાં સૌથી વધુ લાંબો સમય સુધી શાસન કરનાર રાજા હોય ને તો એ છે ફ્રાન્સ દેશના લુઈ 14મા. એણે 72 વર્ષ અને 110 દિવસ સુધી શાસન કર્યું. ખૂબ સરસ ધાર્મિકભાઈ.